है આપણું ઘર। हाल तो घर खाली है कारण के આપણે બધું સાફ કરી નાખ્યું છે અને ઘરને ધોવાનું હોય। જો આ બધું જ ખાલી છે બાજુ, તો આપણે હવે અમને ધોઈ નાખવાનું છે પાણી આવે એટલા માટે। જો બહાર પણ બધું ખાલી કર્યું હોય, આ બાજુ હજુ ખાલી કરવાનું બાકી છે। તો વ્લોગમાં બંને રહેજો। જો આ है આપણી તિજોરી। આપણું घर है આખું। આ रूम है, साइड में डेलो है, आ ओसरी है, आ ढाળિયું है, साइड में પણ ढाળિયું જ છે। તો હાલ તો બધું વિખેર પડ્યું है બારે, તો પછી અમે કરીને તમને બતાવશું। ત્યાં સુધી એન્ડ સુધી બન્યા રહેજો। કરી નાખજો કે અત્યારે કોના કોના ઘરે સાફ સફાઈની કામકાજ ચાલુ છે, કારણ કે હવે દસમાના વર્ત ટૂંક સમયમાં ચાલુ થવાના છે, શ્રાવણ મહિનો પણ ચાલુ થવાનો છે। તો કમેન્ટમાં અવશ્ય જણાવજો। વાસણ ધોઈ નાખ્યા છે, કેમ કે હવે દશામાના વર્ત પણ આવે, શ્રાવણ મહિનાનું ટૂંક સમયમાં ચાલુ થાય એટલા માટે આપણે ઘર સાફ કર્યું છે। જો આ બાજુ ગોદડો પણ કાઢી નાખ્યા है, આ બાજુ પિત્તળના વાસણ હજુ બાકી है, આ બાજુ ધોયેલા है, આ બાજુ ધોઈ નાખ્યા है। તો બ્લોગમાં બન્યા રહેજો, આજનો બ્લોગ પણ જોરદાર હશે। પતી ગયા है અને આપણે હવે બેસી ગયા है જમવા। જો જમવામાં બનાવ્યું है બટેકાનું શાક, મરચાં તળ્યા है, રોટલી બનાવી है। તો વાસણ તો બધા પતી ગયા है, જો સામે દેખાય પિત્તળના પણ પતી ગયા, બધું પતી ગયું। હવે ખાલી ચડાવવાનું બાકી છે। તો હાલ તો બધું રમણ ભમણ પડી ગયું, પછી બધું હરખું કરશું જમીને। તો પહેલાં જમી લઈએ। મસ્ત બટેકાનું શાક બન્યું। જો કે બટેકાનું તો આપણને બહુ ભાવતું નહીં, તો બનાવ્યું જમવા। પહેલાં જમી લઈએ પછી મળીએ। જો ડુંગળી આપણે વાળવાની છે, દેશી સ્ટાઈલ ભાગી છે, ચક્કું નહોતું એટલે। તો જુઓ ગાઈસ, મસ્ત મજાનું આપણે જમવાનું પતી ગયું છે એન્ડ પાણી આવ્યું હતું એટલે મોટર ચાલુ કરીને આપણે ઘર આખું ધોઈ નાખીએ, કારણ કે હમણાં વાવાઝોડું આવ્યું હતું એટલા માટે સેપટ ઘર થઈ ગયું છે, એટલે આપણે ધોઈ નાખીએ ઘર। પાણી ફૂલ આવે છે એટલા માટે। ચાલો ધોઈ નાખીએ પહેલાં, પછી મળીએ। હવે આપણે કમ્પ્લીટ વાસણ ધોઈ ગયા છે એન્ડ ચડાઈ પણ દીધા છે, અને આપણે નહીં ધોઈને ફ્રેશ પણ થઈ ગયા। અને હાલ વાગ્યા છે 5, સવારના લઈને હવે 5 વાગે કામ બધું પતી ગયું છે। જો કમ્પ્લીટ ઘર ક્લીન થઈ ગયું છે, કચરો બચરો બધી કાઢી નાખ્યો છે, પોતું પણ કરી નાખ્યું છે, એટલે આપણું ઘર હવે થઈ ગયું રેડી। સવારના ઉઠ્યા તારના કામ કરતા હતા ત્યારે હવે સાંજના 5 વાગે આપણું કામ કમ્પ્લીટ ડન થઈ ગયું છે। જો તો ગાઈસ, આ તો અમારો આજનો બ્લોગ। જો ગમે તો લાઈક કરો, શેર કરો, અને યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય માતા।